હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26 માં તમારું સ્વાગત છે. ખરેખર બાળકો, તમે મારું દિલ ખુશ કરી દીધું. ટોપર બેચ 2025-26 ને તમે એટલો પ્રેમ આપ્યો. આપણે આગળ મૂક્યું બેઝિક પદાવલી ને નિત્યસમ, ને એમાં તમે ખૂબ પ્રેમ આપ્યો છે. તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. અને તમારો આવો પ્રેમ જોઈને હું મોટિવેટ થઈ જાઉં. હો સાચા, તમે બધા જ વિડીયોમાં લાઈક કર્યું છે, સબસ્ક્રાઇબ ખૂબ જાજા લોકોએ કર્યું છે, શેર ખૂબ જાજા લોકોએ કર્યું છે. તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ચાલો બાળકો, આજથી આપણે એક નવું ચેપ્ટર ભણવાનું ચાલુ કરીએ. અને બેઝિક પદાવલી અને નિત્યસમ પછીનું કોઈ ચેપ્ટર હોય તો એ ચેપ્ટર છે માપન ચેપ્ટર. એટલે કે આજથી આપણે શીખવાના છીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 9 માપન. અને આ લેક્ચરમાં આપણે તેમની થિયરી ભણવાના છીએ. દોસ્તો, આ ચેપ્ટર એવું છે ને, એમાં તમે જો થિયરી વ્યવસ્થિત રીતના ઘોડીને પી ગયા, એટલે કે થિયરી એકદમ સરસ મજાની મગજમાં બેસાડી દીધી, તો આખા ચેપ્ટરમાં તમને કોઈ તકલીફ આવશે નહીં. તો ચોક્કસથી ધ્યાનથી થિયરી જોજો. આ વિડીયોમાં તમે એટલો જ પ્રેમ આપજો. વિડીયોને લાઈક કરો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરો, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દો. ચાલો બાળકો, શરૂઆત કરીએ માપનની થિયરી. માપનનો અર્થ શું થાય? માપન એટલે શું? તો કે માપન એટલે માપવું. કોઈ પણ વસ્તુને જ્યારે માપવામાં આવે, બરોબર, તો તે ટોપિક છે, તે ચેપ્ટર્સ છે, તેને માપન આપણે કહીએ છીએ. અને કોઈ પણ વસ્તુ માપીએ તો એમાં બે શબ્દ કોમન હોય છે. એક છે ક્ષેત્રફળ અને બીજું હોય છે પરિમિતિ. મોટા ભાગના લોકોને તકલીફ હોય છે કે સર, ક્ષેત્રફળ અને પરિમિતિ એમાં કન્ફ્યુઝન છે. તો ચાલો ને બધું દૂર કરી દઈશ. તો જો ક્ષેત્રફળ એટલે કે એરિયા, એરિયા એટલે કે જગ્યા. હું મારી વાત કરું તો મારું શરીર છે કેટલું ક્ષેત્રફળનું છે? તો કે મારું શરીર છે જે જેટલી જગ્યા રોકે છે તેને કહેવાય ક્ષેત્રફળ. માની લ્યો અહીંયા આ એક ક્યુબ છે. ક્યુબ એટલે કે માની લ્યો કે પાસો છે. આપણે પાસો ન હોય, એક સાઈડ 1 હોય ને બીજી સાઈડ 2 હોય ને ત્રીજી સાઈડ આમ 3 હોય ને એવો પાસો છે, બરોબર. તો એ પાસો છે તે કેટલી જગ્યા રોકે છે? એ રોકેલી કુલ જગ્યા, બરોબર, તેને કહેવામાં આવે ક્ષેત્રફળ. આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. કે ભાઈ, સમતલની અંદર રોકેલી જગ્યા, તેને કહેવામાં આવે ક્ષેત્રફળ. હવે રોકેલી જગ્યાનો અર્થ એ નથી કે આ માપ કેટલું છે, આ માપ કેટલું છે, આ માપ કેટલું છે, આ માપ કેટલું છે. એને આખી જગ્યા કેટલી રોકેલી છે, બરોબર. આની પાછળ એની હાઈટ હોય તો એ જગ્યા, બરોબર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય તો કુલ કેટલી જગ્યા રોકેલું છે તેને કહેવામાં આવે ક્ષેત્રફળ. આટલી વસ્તુ ડન. બહુ સહેલું છે. રોકેલી જગ્યા એને કહેવાય ક્ષેત્રફળ. આટલું સિમ્પલ છે. વધી આગળ, ચાલો નેક્સ્ટ. જો બાળકો, તમારે આપણા આ તમામ લેક્ચરની પીડીએફ ફાઇલ એકદમ ફ્રીમાં જોતી હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે. ત્યાં તમને તમામ પીડીએફ, તમામ લાઇનસર વિડીયો, બધી જ વસ્તુ એકદમ ફ્રીમાં મળી જશે. તો ચોક્કસથી આનો તમે લાભ લઈ શકો છો. જો તમને મેથ્સ સારી રીતે ભણવું છે, ખૂબ સારી રીતે, A to Z, 0 થી લઈને હીરો તમારે મેથ્સમાં બનવું છે, તો આપણો 0 to Hero કોર્સ છે, બરોબર. કોર્સિસ નામનો ઓપ્શનમાં જઈને તમે પરચેસ કરી શકો છો. માત્ર 799 રૂપિયા આખા વર્ષના છે. તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો. ચાલો ફટાફટ ટાઈમ ન બગાડતા આગળ વધીએ. હવે આવે છે પરિમિતિ. ક્ષેત્રફળ આપણે પૂરું કરી દીધું. ક્ષેત્રફળ એટલે કે એરિયા, બરોબર. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ આકૃતિ છે, તેને રોકેલી જગ્યા, બરોબર, તેને કહેવામાં આવે ક્ષેત્રફળ. હવે પરિમિતિ. પરિમિતિ એટલે શું થાય? તો કે આકૃતિની હદ દર્શાવતી રેખાખંડોના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય. ઘણાને નહીં સમજાણું હોય. ચાલો ફરી પાછું એકવાર આકૃતિમાંથી જોઈએ. જેટલી તમને આમાં બોર્ડર દેખાય, એ બોર્ડરના તમે માપનો સરવાળો કરી દો તો આને શું કહેવામાં આવે? પરિમિતિ કહેવામાં આવે. માની લ્યો કે આ આડી જે લંબાઈ છે આની, એ લંબાઈ છે 10 સેન્ટીમીટરની, આ બરોબર, અને આ પહોળાઈ છે 5 સેન્ટીમીટર. તો આની મારે પરિમિતિ શોધવી હોય તો જો આ બાજુનું 10 વધતા આ બાજુનું 5 હોય, વધતા આ બાજુનું 10 વધતા આ બાજુનું 5, એટલે કેટલું થઈ જાય? 30 થઈ જાય ટોટલ. તો આ શું થઈ જાય? એની પરિમિતિ થઈ જાય. સમજાણું તમને? શું કહેવા માંગુ છું હું? ફરી પાછું એકવાર, કે જો આ વધતા આ વધતા આ વધતા આ, એ માપ છે, બોર્ડરનું માપ છે. એ બોર્ડરના માપને કહેવામાં આવે છે પરિમિતિ.
હવે કોઈ પણ આકૃતિ હોય તો તમે એમાં એક વસ્તુ જોજો કે આ આડો ભાગ હોય એને લંબાઈ કહેવાય, આ ઊભો ભાગ હોય એને પહોળાઈ કહેવાય. પહોળાઈને ઇંગ્લિશમાં બ્રેથ કહેવાય, બ્રેથ ઉપરથી બી લખેલું છે, અને લંબાઈને ઇંગ્લિશમાં લેન્થ કહેવાય, અને લેન્થ ઉપરથી આપણે એલ લખેલું છે. બરોબર. તો આ જે લંબચોરસ છે અને આ શું થઈ ગયું તો કે આ ભાગે આપણું બ્રેથ એટલે પહોળાઈ થઈ ગયો અને આ ભાગે આપણી લંબાઈ થઈ ગઈ. બરોબર. તો જોવો જોઈએ પરિમિતિ એટલે લંબાઈ વધતા પહોળાઈ વત્તા આ લંબાઈ વધતા આ પહોળાઈ. તો આને કહેવામાં આવે છે પરિમિતિ. ડન છે એટલું. અને જેને ઇંગ્લિશમાં પેરીમીટર્સ કહેવામાં આવે છે. રેડી? વધીએ આગળ. ચાલો હવે દોસ્તો આમાં તમને ક્ષેત્રફળ અને પરિમિતિ શું છે એ સમજાઈ ગયું છે. ક્ષેત્રફળ એટલે કુલ કેટલી જગ્યા રોકે છે, અને પરિમિતિ એટલે કે આજુબાજુની કિનારી છે એ બધી જ કિનારીનું માપ, આને કહેવાય પરિમિતિ. બરોબર. તો હવે આપણે અલગ અલગ આકૃતિનું ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્ર જોવાના છીએ. જેમ કે સૌથી પહેલા આવે છે ચોરસ. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું, ચોરસની પરિમિતિ કેટલી, બરોબર. તો તે જોઈએ આપણે સૌથી પહેલા. તો ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસ એવું હોય કે ચારે ચાર બાજુના માપ સરખા હોય. કેવા હોય? સરખા હોય. કે ભાઈ આ આડી બાજુ છે એને લંબાઈ કહેવાય, આ ઊભી બાજુ છે એને લંબાઈ કહેવાય. કારણ કે લંબાઈ ને પહોળાઈ બેના માપ સરખા જ હોય એટલે બધાને આપણે લંબાઈ જ કહી દીધું. માની લ્યો કે આ 10 હોય તો આ ઊભી બાજુ છે એ પણ 10 જ હોવાની છે. બરોબર. તેનું ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે આ લંબાઈ ગુણ્યા આ લંબાઈ એટલે થઈ ગયું ક્ષેત્રફળ. પરિમિતિ એટલે શું? પરિમિતિનું મેં તમને કીધું તું, વિચારો કે આખી બોર્ડરનો સરવાળો. એટલે જો આ એક વખત લંબાઈ, આ બીજી વાર લંબાઈ, આ ત્રીજી વાર લંબાઈ, આ ચોથી વાર લંબાઈ. બરોબર. તેનો સરવાળો કરીએ તો 4 વખત લંબાઈ, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. તો આને હું આમ લખી શકું કે નહીં કે 4 ગુણ્યા લંબાઈ? તો કે હા સર લખી શકો. બસ તો એ જ થઈ ગયું. પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. જે બોર્ડર છે એ બધી જ બોર્ડરનો સરવાળો. બરોબર. સૂત્ર ગોખવાના નહીં, સૂત્રને સમજવાના. બરોબર. તો જ આપણો આમાં મેળ આવે. સમજેલું કોઈ દિવસ ભૂલાય નહીં, ગોખવા કરતા સમજવું સારું. ડન છે. તો આ થઈ ગયું ચોરસનું ક્ષેત્રફળ ને પરિમિતિ. ફરી પાછું ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળને શોર્ટમાં તમે લંબાઈ ગુણ્યા લંબાઈ છે તો આવી રીતના લખી શકો, 2 વખત લંબાઈ છે. બરોબર. તો એલ ગુણ્યા એલ, એલ એટલે કે લેન્થ, અને લેન્થ એટલે લંબાઈ જ થવાની છે ને. તો આ રીતે પણ તમે લખી શકો. અથવા તો 2 વખત લંબાઈ છે તો એને લંબાઈનો વર્ગ, આ રીતે પણ તમે લખી શકો છો. રેડી? વધીએ આગળ. ચાલો હવે આવે લંબચોરસ. હવે બાળકો લંબચોરસમાં આ જે આડી બાજુ હોય તેને કહેવામાં આવે લંબાઈ, ઊભી બાજુ હોય તેને કહેવામાં આવે પહોળાઈ. લંબાઈને એલ તરીકે આપણે દર્શાવીએ છીએ, એટલે કે ઇંગ્લિશમાં એલ કહીએ છીએ લેન્થના નામ ઉપરથી. પહોળાઈને બ્રેથના નામ ઉપરથી બી કહેવામાં આવે છે. તો ક્ષેત્રફળ એટલે શું તો કે આમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. આમાં કેવું હતું કે આ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ક્ષેત્રફળ. તો આની અંદર આ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ શું થઈ ગયું? આપણું ક્ષેત્રફળ થઈ ગયું લંબચોરસમાં. પરિમિતિ એટલે શું તો કે 2 ગુણ્યા લંબાઈ વધતા પહોળાઈ. એવું શું કામ થયું તો કે જોજો, આનું હું તમને પરિમિતિ શીખવું. તો જો લંબાઈ અને આ લંબાઈ એટલે 2 વખત લંબાઈ થઈ. પરિમિતિ એટલે કે આપણી ચારે ચાર બાજુનો સરવાળો છે. તો આ 2 લંબાઈ વધતા આ પહોળાઈ અને આ પહોળાઈ. તો આ 2 પહોળાઈ, હા કે ના? તો આ 2 વખત લંબાઈ થઈ તો એને હું 2l લખી શકું. આ 2 વખત પહોળાઈ થઈ તો એને 2b લખી શકું. આ 2 માંથી હું 2 કોમન કાઢું તો શું વધે? લંબાઈ વધતા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ વધતા પહોળાઈ. તો આ થઈ ગઈ પરિમિતિ. 2 ગુણ્યા લંબાઈ વધતા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ. તો દોસ્તો આ થઈ જાય છે આપણી પરિમિતિ. ડન છે? કોઈને કોઈ તકલીફ આમાં? ડાઉટ? દરેક સૂત્ર સમજવાના છે, ગોખવાના નથી. એટલે જ મેં તમને આ જે વસ્તુ છે એ સમજાવેલી છે. વધીએ આગળ. ચાલો હવે આવે ત્રિકોણ. ત્રિકોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ હોય. પરિમિતિ પહેલા જોઈ લઈ, બહુ સહેલું છે. જો આ એક બાજુ થઈ ગઈ, આ બીજી બાજુ થઈ ગઈ ને આ ત્રીજી બાજુ થઈ ગઈ. ત્રિકોણ કોને કહેવાય
તો કે 3 બંધ બાજુઓ હોય, બરોબર. 3 બાજુઓથી બનતી બંધ આકૃતિ હોય, આકૃતિ બંધ હોય. હવે રીતની જો 3 બાજુ આમ ખુલ્લી નથી, આ બંધ આકૃતિ છે, બરોબર. તો 3 બાજુઓથી બનતી અથવા તો 3 રેખાખંડોથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહીએ છીએ. તો પરિમિતિ એટલે બોર્ડરનો સરવાળો. તો આ વત્તા આ એટલે કે ત્રણેય બાજુના માપનો સરવાળો. ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળમાં તમે જુઓ પાયો અને પાયા પરનો વેધ એવું લખેલું છે. તો આમાં તકલીફ એ થાય કે સર પાયો એટલે શું, વેધ એટલે શું? તો ચાલો એ સમજીએ. કોઈ પણ ત્રિકોણ હોય એમાં જે આ નીચેની બાજુનો ભાગ હોય, બેઝ હોય, તળિયું હોય, એને કહેવામાં આવે પાયો. તો આ જે નીચેની બાજુનો ભાગ છે આને શું કહીએ છીએ આપણે? પાયો કહીએ છીએ. શું કહેવામાં આવે છે દોસ્તો? તો કે પાયો કહેવામાં આવે છે. હવે વેધ એટલે શું? તો કે પાયા ઉપર 90 અંશે એક રેખાખંડ દોરવામાં આવે કે 90 અંશનો ખૂણો થાય એ રીતે, એને કહેવામાં આવે વેધ. એટલે કે આ વચ્ચેની બાજુથી લઈને આમ સીધો આપણે જે રેખાખંડ દોરીએ એક્ઝેક્ટ વચ્ચેથી, અને એ જે રેખાખંડ છે તે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે. કેવો ખૂણો બનાવે? 90 અંશનો ખૂણો બનાવે. તો એને કહેવામાં આવે છે વેધ. શું કહેવામાં આવે છે? વેધ. તો જોવો જોઈએ, આનું માપ જેટલું હોય એટલું ગુણ્યા આનું માપ હોય એ, આને કહેવાય ક્ષેત્રફળ ત્રિકોણનું. આ પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો એટલે તળિયું એટલે કે બેઝ, અને વેધ એટલે કે ઉપરથી આપણે 90 અંશનો ખૂણો થાય એ રીતે એકદમ સીધો એક થાંભલો મૂકી દેવામાં આવે. તો થાંભલાની લંબાઈ એ રેખાખંડની લંબાઈ, એટલે આપણે એને કહીએ છીએ વેધ, એટલે કે પાયા પરનો વેધ. હવે વામજા એજ્યુકેશનના કોઈ પણ સ્ટુડન્ટને વેધનો મિનિંગ ખબર ન હોય એવું ચાલે નહીં. ખબર હોવી જોઈએ, બરોબર. પાયું એટલે શું થાય, વેધ એટલે શું થાય, હવે તમારો ડાઉટ ક્લિયર હોવો જોઈએ. ડન છે એટલું? વધીએ આગળ. ચાલો, હવે આવે છે વર્તુળ. વર્તુળ એટલે સર્કલ. આ થઈ ગયું વર્તુળનું કેન્દ્ર. ચાલો જોવો જોઈએ વર્તુળનો. જોવો, આ બધી આકૃતિ હતી કે જેમાં બાજુઓ હતી, બરોબર. એને આપણે કહેવામાં આવે પરિમિતિ, બરોબર. એની જે શોધીએ આપણે આજુબાજુ બોર્ડરનું માપ, એની બોર્ડરના માપને આ વધતા આ, તો એને આપણે પરિમિતિ કહીએ. પરંતુ વર્તુળ છે તો એની અંદર કોઈ બાજુ નથી, આમ આવી રીતની એક બોર્ડર આવેલી છે, તો ત્યારે આપણે એને પરિઘ કહીએ. વર્તુળની પરિમિતિ ખરેખર ન કહેવાય, ખરેખર વર્તુળમાં પરિઘ કહેવાય. અને પરિઘ એટલે પરિમિતિ જ થયું, બીજું કોઈ વસ્તુ થાય નહીં. રેડી છે? તો જોવો, સૌથી પહેલા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ તો પાઈ આર વર્ગ. આ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે, બરોબર. પાઈ એટલે શું થાય? તો કે પાઈના 2 મિનિંગ છે, 2 ટૂંકમાં એના ડિજિટ છે. એક છે 3.14 થાય પાઈ એટલે, અથવા તો પાઈ એટલે 22/7. કોઈ પણ 2 માંથી તમે લઈ શકો છો. કાં તો તમે 3.14 પાઈની કિંમત લઈ શકો, કાં તો 22/7 પાઈની કિંમત લઈ શકો, બરોબર. હવે જોવો જોઈએ ક્ષેત્રફળ વર્તુળનું એટલે પાઈ આર વર્ગ. આર નો વર્ગ. આર એટલે શું થયું? તો કે કેન્દ્રથી લઈને બોર્ડર સુધી જે એક રેખાખંડ દોરવામાં આવે એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. તો આર એટલે થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા. તો જોવો જોઈએ પાઈ એટલે કે 22/7 અથવા તો 3.14 ગુણ્યા આ ત્રિજ્યાનું માપ 5 સેન્ટીમીટર હોય તો 5 અને એનો વર્ગ એટલે કે આર વર્ગ. આને કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ. અહીંયા આપણે લખેલું છે આર એટલે વર્તુળની ત્રિજ્યા, અહીંયા મેં લખી દીધું છે. એના ત્રિજ્યાને આપણે આર તરીકે દર્શાવીએ છીએ, બરોબર. જો આર છે એટલે ત્રિજ્યા, અને ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહેવામાં આવે, એટલે રેડિયસના આર તરીકે એને ડિનોમિનેટ કરવામાં આવે છે. હવે છે વર્તુળનું પરિઘ. પરિઘ એટલે આ બોર્ડરનું માપ જ થયું કે ભાઈ આ વર્તુળ છે, બરાબર. વર્તુળ બને કેમ? માની લ્યો કે આ જે સર્કલ છે, આ સર્કલને હું અહીંયાથી કાપી નાખું. શું કરું? આ એક દોરીનું સર્કલ છે. શેનું છે? દોરી. અને એને હું ત્યાંથી કાપી નાખું, કટ કરી નાખું. અને આ જે દોરી છે એને હું આમ ખુલ્લી કરી નાખું, એટલે કે આ રીતની આમ સીધી ખુલ્લી કરી નાખું દોરી. અને જે એ દોરીનું માપ થયું એટલું જ માપ આનું હોય કે નહીં? તો કે હા હોય. તો એ જે માપ આવ્યું એને જ કહેવામાં આવે પરિઘ, બરોબર. અથવા તો આ સર્કલ ઉપર હું એક આમ દોરી વીંટાળું, દોરી રાખું, એક જ વખત દોરી રાખું,
પછી કેટલી દોરી આપણે વીંટાળી દોરીને સીધી કરીને સ્કેલથી હું માપી લઉં તો એ જે માપ આવ્યું એને કહેવામાં આવે વર્તુળનો પરિઘ, એટલે કે એની પરિમિતિ, એટલે કે એની બોર્ડર છે તે. અને તે શોધવા માટેનું સૂત્ર છે 2πr. 2 એટલે 2, પાઈ એટલે 3.14 અથવા તો 22/7, અને આર એટલે કે ત્રિજ્યા, આ જે ત્રિજ્યાનું માપ હોય તે. રેડી એટલું? અને આમાં આડા શબ્દો ન થવું જોઈએ. ક્ષેત્રફળ એટલે પાઈ આર વર્ગ, પરિમિતિ અથવા તો પરિઘ એટલે કે 2πr. અને મોસ્ટ ઓફ વર્તુળને પરિઘ જ બોલાય, પરિમિતિ બોલાય નહીં. આ તો તમને સમજાય એટલે આપણે લખેલું છે. બાકી કહેવાય વર્તુળનો પરિઘ, એટલે કે વર્તુળની જે બોર્ડર છે તે બોર્ડરનું માપ, એટલે થઈ ગયું વર્તુળનું પરિઘ. ડન છે એટલું? વધી આગળ. ચાલો હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જો આ બાજુ ને આ બાજુ બે સમાંતર છે. તમે જુઓ આમાં આ બાજુ ને આ બાજુ બે સમાંતર છે. સમાંતર એટલે કે એકબીજાને ક્યાંય છેદે નહીં, અને આ બાજુ ને આ બાજુ ક્યાંય એકબીજાને છેદે નહીં, એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ ચોરસ સમાંતર બાજુ થઈ ગયો, આ લંબચોરસ સમાંતર બાજુ થઈ ગયો, આવો ચતુષ્કોણ સમાંતર બાજુ થઈ ગયો. બરોબર? તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનું ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ કોને કહેવાય? પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો સર પાયો અને પાયા પરનો વેધ તો આપણે ત્રિકોણમાં જોયું હતું. આમાં એ જ સૂત્ર આવે. આમાં પાયો એટલે મેં શું કીધું હતું? પાયો એટલે તળિયું થયું. શું થયું? તળિયું એટલે કે બેઝ. તો આ જે નીચેનો ભાગ જે થયો, આ ભાગને કહેવામાં આવે છે વડપાયો. વેધ શું? તો કે અહીંયા ઉપર જ્યાં ખૂણો દેખાય ત્યાંથી આમ સીધે સીધો લીટો દોરવામાં આવે, અને એ લીટો છે તે આ આકૃતિને 90 અંશે આવે. ક્યાં આવે? તો કે અહીંયા 90 અંશે, ટૂંકમાં અહીંયા 90 અંશનો ખૂણો બનાવે. તો આને કહેવામાં આવે વેધ. તો આ જે પાયો અને આ વેધ છે એના ગુણાકારને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. શું કહીએ છીએ? તો કે ક્ષેત્રફળ કહીએ છીએ. ડન છે? પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો. આનું માપ વધતા આનું માપ વધતા આનું માપ વધતા આનું માપ. બોર્ડરનું માપ એટલે પરિમિતિ. બરોબર? પરિઘ ખાલી વર્તુળમાં હોય, બાકી બધી આકૃતિને પરિમિતિ કહેવાય. ડન છે? વધી આગળ. ચાલો હવે આ થઈ ગયું સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? હાવ તમને ટૂંકું ને ટચ કહું તો કોઈ પણ બે બાજુ સમાંતર હોય. આ બાજુ ને આ બાજુ બે સમાંતર છે, આગળ જતા ક્યાંય છેદે નહીં. અને બે બાજુ સમાંતર ન હોવી જોઈએ, એટલે કે આ બાજુ આગળ આમ જાય, આ બાજુ આમ આગળ જાય તો અહીંયા છેદી જાય છે. જોવો તમે. તો આવો ચતુષ્કોણ હોય, બે બાજુ સમાંતર હોય, બે બાજુ સમાંતર ન હોય, તેને કહેવામાં આવે છે સમલંબ ચતુષ્કોણ. અને આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? એમાં ખાલી આપણે ક્ષેત્રફળનું જોવાનું છે, કારણ કે પરિમિતિનું સૂત્ર સેમ જ છે કે ચારેય બાજુના માપનો સરવાળો. હા કે ના? રેડી? ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. જો 1/2 ગુણ્યા આ જે સમાંતર બાજુ છે એ બેના માપનો સરવાળો. આ 10 સેન્ટીમીટર હોય, આનાથી મોટી 20 સેન્ટીમીટર હોય, તો એ બેના માપનો સરવાળો એટલે કે 10 + 20 ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો હું આવી રીતના એક 90 અંશનો ખૂણો બને એ રીતે રેખાખંડ દોરું, તો આ જેનું માપ છે, આ માપ છે એ માપ એટલે કે એનું લંબ અંતર. એ બે વચ્ચેનું અંતર કેટલું? તો કઈ લંબ અંતર. તો આ થઈ ગયું આનું સૂત્ર. ફરી પાછું એકવાર કહું છું કે એક તો આવે 1/2, કોઈ તકલીફ નહીં. સમાંતર બાજુના માપનો સરવાળો. આને હું કહી દઉં L1. જો આને હું કહી દઉં L1, આને હું કહી દઉં L2. બરોબર? એટલે કે L1 + L2 જે બે બાજુ સમાંતર છે એનો સરવાળો, એટલે કે L1 + L2 ગુણ્યા આ બે બાજુ વચ્ચેનું અંતર છે. બરોબર? આ જે અંતર છે લંબ અંતર છે. બરોબર? આ જે લંબ અંતર મેં દોર્યું આને કંઈક નામ આપી દઈ, તો એને હું નામ આપી દઉં ચાલો x. બરોબર? તો ગુણ્યા x. તો આ થઈ ગયું આપણું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર. કેવો ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ. ડન છે? ચાલો હવે આવે સમબાજુ ચતુષ્કોણ.
કે બધી બાજુ સરખી છે એવું. આને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ કહેવાય કે એની આકૃતિ પતંગ જેવી છે. હવે એક વસ્તુ તમને કહું કે આ ચતુષ્કોણ છે બરોબર, આ ચતુષ્કોણ છે, આટલામાં કોઈને તકલીફ નહીં. વધી આગળ. હવે એમાં જે આ લીટો દોર્યો છે આને કહેવાય વિકર્ણ. આ છે બીજો વિકર્ણ. તો કોઈ પણ ચતુષ્કોણમાં બે વિકર્ણ હોય. જેમ કે અહીંયા મારે વિકર્ણ દોરવું હોય તો આ એક વિકર્ણ અને આ બે વિકર્ણ. હવે આનો મારે વિકર્ણ દોરવો હોય તો આ એક અને આ બે. એના પછી મારે આમાં વિકર્ણ દોરવું હોય લંબચોરસમાં તો આ એક અને આ બીજો વિકર્ણ. તો આને વિકર્ણ કહેવાય. વચ્ચે આવી રીતના દોરવામાં આવે એને શું કહેવાય? વિકર્ણ કહેવાય. તો સમબાજુ ચતુષ્કોણ હોય એના ક્ષેત્રફળનું સૂત્ર એટલું જ થાય કે 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. આનું માપ અને આનું માપ. આનું માપ છે એને હું કહી દઉં x1, આડું માપ છે એને હું કહી દઉં x2. તો કહેવાય 1/2 x1 ગુણ્યા x2. શું કહેવાય? x1 ગુણ્યા x2. બંને વિકર્ણોનો ગુણાકાર છે, સરવાળો નથી. ડન છે. તો આમાં તમે નવી વસ્તુ એ ભણ્યા કે વિકર્ણો કોને કહેવાય. જો કે તમે 7મામાં ભણી ગયા છો, તમને આવડે છે, પણ ઘણાને નથી આવડતું તો શીખી લીધું, કોઈ તકલીફ નથી, કોઈ ચિંતા નથી. રેડી છે? સમજાઈ ગયું? ઓકે છે બધું? ફરી પાછું પૂછું છું. ડન છે? જો બાળકો એક વસ્તુ તમને ખાસ કહું કે આ વામજા એજ્યુકેશન છે. વામજા એજ્યુકેશન એ તમારી પોતાની ચેનલ છે. આમાં તમને કોઈ પણ વસ્તુ નથી સમજાતી તો તમારે શરમાયા વગર સારી ભાષામાં કોમેન્ટમાં પૂછી જ લેવાની. હું તમને કોમેન્ટના રિપ્લાય દ્વારા અથવા તો બીજા કોઈ વિડીયો દ્વારા તમને સમજાવી દઈશ. બરોબર? તમારે જો કોઈ ડાઉટ, નાનકડો કોઈ ડાઉટ આવે, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી જ લેવાનો છે. બરોબર છે? અને તમારી પોતાની ચેનલ હોય બરોબર, તો તમારે શું કરવાનું હોય? વિડીયોને લાઈક કરવાનો હોય, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરવાની હોય. 8મા ધોરણની આ એકમાત્ર એવી ચેનલ છે ગુજરાતમાં કે જે 8મા ધોરણનું સંપૂર્ણ કન્ટેન્ટ તમારા સમક્ષ રજૂ કરે છે, એ પણ એકદમ ફ્રીમાં, અને એ પાછું ક્વોલિટી કન્ટેન્ટ. તો ચોક્કસથી તમારે સબસ્ક્રાઇબ તો કરવી જ જોઈએ, વિડીયોને શેર કરવો જોઈએ, અને પાછી દરેક લેક્ચરની PDF ફાઇલ પ્રોવાઈડ કરાવે છે. બરોબર? તો ચોક્કસથી તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું રાખો. અને વિડીયોમાં કાંઈ ડાઉટ નથી તો સારી કોમેન્ટ કરો. સારી એટલે કે ડાઉટ હોય તો સારી ભાષામાં જ કહેવાનું હોય. પણ જો તમને કોઈ ડાઉટ નથી તો કહો કે સર અમને બધું સમજાઈ ગયું, તમે જણાવો કોમેન્ટમાં. બરોબર છે? તો બાળકો આની સાથે સાથે આપણી થિયરી પૂરી થાય છે. તમને ખબર છે PDF ફાઇલ ક્યાં મળી જશે? તો કે ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને PDF ફાઇલ મળી જશે. ડન છે? આ ચેપ્ટરના બધા જ વિડીયોઝ તમારે જોવા છે તો ડિસ્ક્રિપ્શનમાં હું પ્લેલિસ્ટની લિંક આપું છું, ત્યાંથી તમે લાઇનસર તમામ આખા ચેપ્ટરના વિડીયો બધા જોઈ શકશો. નેક્સ્ટ આપણે ચાલુ કરશું સ્વાધ્યાય આ ચેપ્ટરનું. તો બાળકો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો તમારે કોર્સ ખરીદવો છે તો ચોક્કસથી 0 to Hero બેન્ચમાં એનરોલ કરી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.